પણ શ્રીજી મહારાજને પણ આવી વાત કરી કે આ વજીબા હતા ને આ ગામની અંદર રહે છે, પણ એ બગડી ગયા. કેમ કે પહેલા તો તમારે જેવા બધા સાધુઓ આવે ને એને પોતે ઉતારો આપતી, પોતે સેવા ચાકરી કરતી, બધું જ કરતી, પણ હવે તો પોતે સત્સંગી થઈ, એના માટે હવે તમારા જેવાને ગામની અંદર ઉતારો નહીં આપે. તો હવે કરવું શું? શ્રીજી મહારાજે તો નક્કી કર્યું કે અમારે તો રાત વાસો ક્યાં કરવો છે? વજીબાના ઘરે જ કરવો છે. જવાનું તો નક્કી કર્યું હતું, પરંતુ શ્રીજી મહારાજના વચન અનુસાર વજી બ્રહ્મચારી તૈયાર થયા અને વજીબાને આંગણે જઈને ઉભા રહ્યા. અને એ વખતે ભગવાન સ્વામિનારાયણ પણ વજીબાને આંગણે જઈને આલેખ લગાવે છે. અને વજીબા પોતે ઘરની બહાર આવ્યા. ઘરની બહાર આવીને જોયું તો શ્રીજી મહારાજ સાક્ષાત ત્યાં ઉભા હતા. અને કેવો વેશ ધારણ કર્યો હતો કે જે મસ્તક ઉપર મુકટ શોભે એ મસ્તક ઉપર ભગવી ટોપી ધારણ કરી હતી. જે કંઠને વિશે મોગરા અને ગુલાબના મગમગતા હાર શોભે એ કંઠને વિશે શ્રીજી મહારાજે રુદ્રાક્ષની માળાઓ ધારણ કરી હતી. જરિયાની વાઘા શોભે એ શરીર ઉપર ભગવાન સ્વામિનારાયણે ભગવી અલખી ધારણ કરી હતી. આવો વર્ણાદી વેશ ધારણ કરી ભગવાન સ્વામિનારાયણ આજે વજીબાને આંગણે જઈને ઉભા છે. જેનું ભજન કરતા હતા વજીબા સ્વામિનારાયણનું, એ જ ભગવાન સ્વામિનારાયણ પોતાના ઈષ્ટદેવ આજે પોતાની નજર સમક્ષ ઉભા છે. પણ હવે આપણે જરા થોડું વૃત્તાંત જોઈએ વજીબાના જીવનનું કે ભગવાન સ્વામિનારાયણના ક્યારે એમણે દર્શન નહોતા કર્યા. આ સર્વપ્રથમ વખત શ્રીજી મહારાજને આવ્યા છે, પણ દર્શન કર્યા નતા, કોઈ પરિચય નતો, તો ખબર કેવી રીતે પડે કે આ જ સ્વામિનારાયણ ભગવાન છે? અને વેશ પણ કેવો ધારણ કર્યો હતો? વર્ણાદી વેશ હતો. અને કોઈ સંઘ સમુદાય નહીં, કોઈ સંતો સાથે નહીં, કોઈ હરિભક્તો સાથે નહીં, માણકીની અસવારી નહીં, અને પોતે મહારાજ પગપાળા ચાલતા ચાલતા બ્રહ્મચારીને ખાલી સાથે લઈને આવ્યા હતા. હવે વજીબાને સત્સંગ કેવી રીતે થયો? સત્સંગ નહોતો થયો. પહેલા તો માર્ગી પંથમાં હતા, વિષય વ્યસન ને બહેમની અંદર પોતે ડૂબેલા. અને જે કોઈ પણ વૈરાગી આવે, કોઈ જે કોઈ પણ બાવા આવે, જે કોઈ પણ સંન્યાસી આવે, એ બધાને પોતાના ઘરની અંદર ઉતારો આપે. અને ઉતારો આપેની સાથે સાથે સેવા સરભરા કરે. કઈ સેવા સરભરા? રાત પડે અને પછી હોકા અને ચલમોના ધુમાડા ઉડાડે અને પોતે હોકો ભરી આપે, ચલમો આપે, અને આખી રાત એ ધુમાડાના કોટે ગોટા, પ્રભુ મોટા, આવી રીતે મહેફિલ જામતી. પણ હવે રામદાસ સ્વામી બીજાપુરની અંદર પધાર્યા અને રામદાસ સ્વામી ભગવાન સ્વામિનારાયણ પરમહંસ હતા. એમની કથા વાર્તા સાંભળી વજીબાએ અને એમને ખબર પડી કે સાચા સાધુ કોને કહેવાય. ભગવાન સ્વામિનારાયણનો એટલો બધો મહિમા રામદાસ સ્વામીએ કથા વાર્તા દ્વારા એમને સમજાવ્યો. અંતરની અંદર શ્રીજી મહારાજ પ્રત્યેની નિષ્ઠા એવી દ્રઢ થઈ ગઈ અને અંતરમાં એક શિલાલેખ કંડારાઈ ગયો. હમ તો એક સહજાનંદ, સહજાનંદ ગાવે, હમારે મન સ્વામિનારાયણ દૂસરો ન ભાવે. ભગવાનના દર્શન નથી કર્યા. સૌથી વિશેષતા આપણે જોઈએ વજીબાની નિષ્ઠાની, તો એમને ભગવાન સ્વામિનારાયણના દર્શન પણ નહોતા થયા અને એમની નિષ્ઠા એ દ્રઢ કરી હતી. મહારાજ ગઢડા પ્રથમનું 33મું વચનામૃત એની અંદર વાત કરે છે મૂઢપણું, પ્રીતિ અને સમજણનું. એમાં મહારાજ કહે છે જેને મૂઢપણાની પ્રીતિ થઈ હોય, ભગવાનમાં નિષ્ઠા દ્રઢ થઈ હોય, તો એના કેવા લક્ષણ છે કે ગમે તેવો વ્યક્તિ પણ પોતાની બુદ્ધિને ચડાવવા માટે આવે, પોતાની પરીક્ષા કરવા માટે આવે. મહારાજ તો ત્યાં સુધી કહે છે કે ગમે તેવો બુદ્ધિશાળી માણસ હોય, બ્રહ્મા જેવા પણ બુદ્ધિશાળી વ્યક્તિ તમારી મતિને ભ્રમાવવા માટે આવે તો પણ મતિ ભ્રમે નહીં. એ પ્રકારની જેને ગાંઠ બંધાઈ હોય એને મૂઢપણાની નિષ્ઠા કહેવાય. ગઢડા પ્રથમના 33ના વચનામૃતમાં મહારાજ આ વાત કરે છે. તો આ પ્રકારની નિષ્ઠા વજીબાના અંતરમાં દ્રઢ થઈ હતી અને એ જ ભગવાન સ્વામિનારાયણ આજે એમને આંગણે આવીને ઉભા છે અને કહે છે કે અમારી આ રાત વાસો કરવો છે. વજીબા કહે છે કે હવે તમારા જેવા કોઈ જોગી જતીને અમારા ઘરમાં હું રાખીશ નહીં. અને આગળ વાત કરે છે, પછી શ્રી હરિ તો તેને ઘેર જઈને બોલ્યા વચન શુભ પેર, તીર્થવાસી છઈએ
માંગીને ખાઓ. તમ જેવા તો ઢોકીધું તારા, બહુ આવે ઉદર ભરનારા. ખાવા ન મળ્યું ને થયા બાવા, માલ પારગો માંગીને ખાવા. ખાઈ પીને શરીર વધાર્યું, તે શું આત્માનું સુધાર્યું. થયા છો તમે તીરથવાસી, તેથી નહીં માટે લખ 84. ઈચ્છો કલ્યાણ જો આદે, ભજો સ્વામિનારાયણ સ્નેહ. શું વાત કરે છે ભજીબા કે તમારા જેવાને હવે મારા ઘરમાં હું ઉતારો આપીશ નહીં. અને જો તમારે પણ તમારા જીવનું કલ્યાણ કરવું હોય તો સ્વામિનારાયણ ભગવાનનો આશરો કરો. કોને કહે છે? સ્વયં શ્રીજી મહારાજને. જેનું ભજન કરતા હતા એ જ ભગવાન આજે પોતાની નજર સામે ઉભા છે. એમને જ કે છે કે આ બધા તમે ઢોંગ મૂકી દો, તમારા જેવા તો કેટલા ધુતારા આવે, ન મળ્યું ખાવાને થઈ ગયા બાવા, હાલતા ખાઓ. અને જો તમારે કલ્યાણ જોઈતું હોય તો ગઢડાની અંદર ઘોડ કળિયુગની અંદર ભગવાન સ્વામિનારાયણ વિરાજે છે, એમનો તમે આશરો કરો ને તો તમારું કલ્યાણ થાય. મહારાજને પણ બહુ આનંદ થયો કે ખરેખર કેવી નિષ્ઠા છે. અને હવે શ્રીજી મહારાજ પણ પોતે જબરજસ્ત ભગવાન સ્વયં ભજીબાની કસોટી કરવાનું વિચાર્યું. અને ભગવાન સ્વામિનારાયણ પણ એની નિષ્ઠા તો જોઈ, પણ એવા શબ્દો નાખે છે ભજીબાને કહે છે કે તમે તો બહુ ભોળા છો અને આ અમે તમને ભરમાયા છે. સ્વામિનારાયણ કોઈ ભગવાન નથી. આ કળિયુગમાં ભગવાન ક્યાંથી હોય? કળિયુગમાં ભગવાન થોડા હોય. અને એને તો બાબરો ભૂત વશ કર્યો છે એટલે ઐશ્વર્ય બતાવે છે અને એને કામણ ટુમણ કર્યું છે જે લોકો એને આશ્રિત થાય છે. પણ ઘોર કળિયુગમાં કોઈ ભગવાન હોય નહીં. અને હું કાશીથી પંડિતો બોલાવું, ત્યાંથી કાશીથી, અને શાસ્ત્રાર્થ કરું અને શાસ્ત્રાર્થની અંદર હું સાબિત કરી આપું કે સ્વામિનારાયણ એ ભગવાન નથી. હવે વિચાર કરો, જો આવા કોઈ શબ્દો આપણા કાને નાખે તો આપણે શું દશા થાય? સ્વામિનારાયણ ભગવાન પોતે જ આવા શબ્દો પોતાની વિરુદ્ધ એમના મનને ભ્રમાવવા માટે નાખે છે. જો કુસંગીના શબ્દો છે ને બહુ અઘરા હોય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમના 55ના વચનામૃતમાં કહે છે કે ગમે તેવો મોટો વ્યક્તિ હોય પણ જો કુસંગનો યોગ કરે તો એના સુકૃત નાશ પામે અને મુળગો કલ્યાણના માર્ગેથી પડી જાય. તો અહીંયા તો શ્રીજી મહારાજ પોતે પોતાના જ વિશે આવા શબ્દો નાખે છે. આપણે બધા જાણીએ છીએ કુસંગે કરીને કોઈનું સારું થયું છે? આપણે ગમે તેટલી નિષ્ઠા હોય પણ જો આવા શબ્દો પડી જાય ને તો આપણું ભૂંડું થાય. રામાયણની અંદર કૈકેયીનો જરા આપણે વિચાર કરીએ તો કૈકેયી કોઈ સામાન્ય એમનું અસ્તિત્વ નહોતું. એમની જીવન સામે આપણે નજર કરીએ ને તો પોતે રાજાના દીકરી હતા. કોઈ દશરથ રાજા કે રસ્તા પર જતા હોય એને તો ઘરમાં લાવ્યા નથી. બુદ્ધિશાળી હતા, બાહોશ હતા, ખાનદાની કુટુંબના હતા. અને વિચાર તો કરો, દશરથ રાજા જ્યારે ઇન્દ્રને મદદ કરવા માટે યુદ્ધની અંદર જાય છે ત્યારે સાથે કોણ તૈયાર થયું? કૈકેયી કે છે મારે યુદ્ધમાં તમને મદદ કરવા માટે આવું છે. તો યુદ્ધની અંદર ખાલી દાંડિયા રમવાના હતા? તલવાર ચલાવવાની હોય ને તો યુદ્ધની અંદર પણ જો નિપુણ હોય તો જ દશરથ રાજા લઈ જાય ને, બાકી ના કે ઘરે બેસે રોટલી બનાવો. પણ એટલા બુદ્ધિશાળી હતા અને કેટલા બાહોશ હતા. યુદ્ધના મેદાનની અંદર જ્યારે રથનું પૈડું નીકળવા માટે તો ખીલો નીકળી ગયો તો કૈકેયીએ પોતાની આંગળી ભરાવી. તો કેટલા શૂરવીર હતા. અને કૈકેયીને કે અંધારામાં રાખીને રાજા દશરથે કઈ રામને રાજ્યની ગાદી આપવાનું વિચાર્યું હતું. કૈકેયી જાણતા હતા, રઘુકુળની રીતથી પોતે પરિચિત હતા અને ખબર હતી કે જે મોટો દીકરો હોય એ જ રાજગાદી પર આવે. એટલે એમના મનમાં ફિક્સ હતું, ખબર હતી કે રામ જ પોતે ગાદી પર આવશે. અને એમને રામ પ્રત્યે કોઈ વેર નહોતું, અત્યંત પ્રેમ હતો. અને અત્યાર સુધીના ઇતિહાસની અંદર આટલા બધા વર્ષો વીત્યા
તો એવું પણ કોઈ ઘટના નથી નોંધાઈ કે કૈકેયીએ સુમિત્રા સાથે કે કૌશલ્ય સાથે ઝઘડો કર્યો હોય, રામ સાથે પક્ષપાત કર્યો હોય, એવો એક પણ પ્રસંગ નોંધાયો નથી. રામ માટે અત્યંત પ્રીતિ હતી. કદાચ આપણે એવું કહીએ તો પણ ખોટું નથી કે ભરત કરતા પણ રામ અતિશય વહાલા હતા. જય સ્વામિનારાયણ. આજના દિવ્ય પ્રસંગ. સ્વામીશ્રીનું આ વખતનું વિદેશ વિચરણ અનેક નવા કીર્તિમાનો પ્રસ્થાપિત કરતું ચાલી રહ્યું. કથા પારાયણો, મંદિર સર્જન, પધરામણીઓ, પ્રેસ, ટીવી, મુલાકાતો, રાજદ્વારી મુલાકાતો વગેરે દ્વારા સ્વામીશ્રી આંતરબાહ્ય સર્વ રીતે સત્સંગને અનેરી પુષ્ટિ આપી દીધી. સ્વયં પણ અપાર પરિશ્રમ વેઠ્યો હતો. તેથી દેશમાં તેઓનું પુનરાગમન થાય તેવી શાનદાર સ્વાગત કરવાનો ઈરાદો દેશના સૌ સંતો સત્સંગીઓ સેવી રહેલા. સ્વામીશ્રી પ્રથમ મુંબઈમાં ઉતરવાનો હોવાથી અહીં દબદબા ભર્યો સ્વાગત સમારંભ યોજવાની વિચારણાનો નિષ્કર્ષ જણાવતા તારીખ 23 નવેમ્બરના રોજ કોઠારી સ્વામીએ ફોનમાં વાત કરી કે બાપા, આપના સ્વાગત માટે પચકુણાનંદ મુખાનંદ હોલમાં સભા રાખવાનું વિચાર્યું છે. અમે કંઈ ધાડ મારીને આવીએ છીએ. જે હોલ મળે તેનાથી ચલાવી લેવું, ખોટા ખર્ચા ન કરવા, સ્વામીશ્રી બોલ્યા. આમ કહી તેઓએ પોતાના સન્માનની ગતિવિધિ પર રોક લગાવી દીધી. સમારંભોના શોખીન સમાજમાં સ્વામીશ્રી કાંટા વચ્ચે ખીલેલા ગુલાબની જેમ નોખા જ તરી આવતા. જોબર્ગના વિવિધ કાર્યક્રમોમાં સંતોની મોટર હંકારવાની સેવા કરતા અને સભામાં માઇક સિસ્ટમ સંભાળતા 22 વર્ષીય ગુણભાવી યુવાન જયંતીને સિગરેટનું વ્યસન વળગેલું. છેલ્લા 6 વર્ષથી રોજની 40-50 સિગરેટ ફૂંકી મારતા યુવકની લતનો ખ્યાલ આવતા સંતોએ તેને નિર્વ્યસની થવાની પ્રેરણા આપી. પણ આ ચુંગાલમાંથી છૂટવું એ યુવાન માટે અશક્ય હતું. તેથી કેસ પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં. સૌએ સ્વામીશ્રીને વાત કરી ત્યારે વ્યસનો છોડાવવાની વ્યસની તેઓએ વિવિધ દાખલા દલીલોથી એ યુવાનને સમજાવતા કહ્યું, ઝાઝા તાતરા ભેગા થાય તો કાચું સૂતર પણ તૂટે નહીં. તેમ બધા સંતો મંડ્યા છે તો તારું વ્યસન છૂટી જશે, તારા પૈસા બચે, શરીર સારું રહે અને સંતોના આશીર્વાદ મળે. સ્વામીશ્રી આમ હિંમતની વાત કહ્યા કરે, પણ એ યુવક વારંવાર એક જ ગાણું ગાતો રહ્યો, વ્યસન વિના મારાથી નહીં રહી શકાય. તે સાંભળી સ્વામીશ્રી એકદમ પરભાવમાં આવી બોલ્યા, તારો દેહ પડી જાય તો જવાબદારી મારી. એમ કહી ફરીવાર બળ આપી વ્યસન મુકાવ્ય પાર કર્યું. પરંતુ જયંતીને સિગારેટ ન પીવાને કારણે બીજે દિવસે ઘણી બેચેની વર્તાવા લાગી. આખો દિવસ ઝીંક ઝીલ્યા બાદ તે રાત્રે ભાંગી પડ્યો. સીધો સ્વામીશ્રી પાસે દોડી આવ્યો અને સિગારેટ પીધા વિના પસાર કરેલું દિવસનું વર્ણન કરી વ્યસનની છૂટ આપવા કહ્યું. ત્યારે સ્વામીશ્રીએ એ બુઝાતા દીપકમાં દિવેલ પૂરતા કહ્યું, એવું તે હોય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્મરણ કરતા સૂઈ જવું, ઊંઘ આવી જશે ને સવાર પડી જશે. અને ખરેખર સ્વામીશ્રીના આવા સતત પ્રયત્નથી એ વ્યસની યુવાનના જીવનમાં સવાર પડી ગઈ. તે વ્યસનની અંધારી દુનિયામાંથી બહાર આવી ગયો. વ્યસન મુક્તિની ઝુંબેશ એ સ્વામીશ્રીનું આગવું કાર્ય હતું. એક એક વ્યક્તિની જવાબદારી પોતાના ખભે ઉપાડીને તેના જીવનમાં ઊંડા ઉતરીને અનેક સામૂહિક ધોરણે પણ વિરાટ વ્યસન મુક્તિ અભિયાનો ચલાવીને તેઓએ કરેલી આ સમાજ સેવા અનન્ય છે. તે માટે હજારો પરિવારો તેઓને ઋણ સ્વીકાર સાથે યાદ કરતા હશે. તારીખ 25 નવેમ્બરના રોજ આખા દિવસની ભરચક પ્રવૃત્તિ બાદ સ્વામીશ્રી રાતે 12 વાગે આરામમાં જઈ રહેલા. પણ તે વખતે તેઓના મુખેથી શાસ્ત્રીજી મહારાજના પ્રસંગોની વણઝાર નીકળવા માંડી. એકવાર મોટા અક્ષર સ્વામી રઢુ ગયેલા. તેઓને કોઈ થોડી સેવા કરે તોય અહો અહો થઈ જાય. આ વખતે અક્ષર સ્વામીએ પહેલેથી જ મોતીભાઈ ભગવાનદાસને કહ્યું કે તમારી પાસેથી સારો ધર્માદો લેવાનો છે. મોતી ભગવાનદા ગમ્મતી હતા. તેથી તેમણે કહ્યું, સ્વામી, આ વખતે મારે પણ મોટો ધર્માદો કરવો છે. સામેનું લોઢું પણ તાતું છે તે જાણી અક્ષર સ્વામી રાજી થઈ ગયા અને પૂછ્યું, કેટલી સેવા લખાવશો? 25 રૂપિયા, મોતીભાઈએ કહ્યું. અરે 25 રૂપિયા તે કંઈ હોતા હશે? એમ કહી અક્ષર સ્વામીએ સેવાનો આંકડો વધારતા કહ્યું, 51 લખાવો. મોતીભાઈ તે બાબતે પ્રેમથી સંમત થયા. અક્ષર સ્વામી રાજી થઈ ગયા. એટલામાં શાસ્ત્રીજી મહારાજ બહારગામથી આવ્યા ત્યારે તેઓએ હરખાતા સમાચાર આપ્યા કે સ્વામી, આજે મોતીભાઈએ સારો ધર્માદો લખાવ્યો. કેટલા લખાવ્યા? 51. તે સાંભળી શાસ્ત્રીજી મહારાજ બોલ્યા, આ 500 રૂપિયાનું ઘરાકને 51 ક્યાં લખાવરાવ્યા? આમ અક્ષર સ્વામીનો અભાવ એવો કે થોડામાં અહો અહો થઈ જાય. આટલું ગુરુચરિત્ર સંભળાવી સ્વામીશ્રી બોલ્યા, આપણે પણ બધા હરિભક્તો ચોખ્ખો ધર્માદો કાઢતા હોય તો ખરડો કરવો જ ન પડે, પણ કાઢે નહીં.
5,000ની સેવા કરે એટલે આપણને અહો અહો થઈ જાય. પણ ધર્માદાના 25,000 બાકી નીકળતા હોય. દરેક મોટી મોટી પાર્ટીઓ કે દરેક શેઠિયાઓ ધર્માદો કાઢતા હોય તો ખરડો કરવો જ ન પડે. વાસ્તવિકતા દર્શાવતા સ્વામીશ્રીએ ખૂબ માર્મિક વાત કરી દીધી. તારીખ 27/11ની સાંજે રામેશ્વર મંદિરમાં આયોજિત કીર્તન ભક્તિના કાર્યક્રમમાં સ્વામીશ્રી પધાર્યા ત્યારે અત્રે મંચ પર તેઓના આસનની આગળ તથા આસપાસ ગાયક સંતો યુવકોની સવાદ્ય ગોઠવણી કરવામાં આવેલી. પણ મંચ નાનો હોવાથી સકળાશ સારા પ્રમાણમાં અનુભવાતી હતી. આ મુશ્કેલી કડી ગયેલા સ્વામીશ્રીએ તરત પોતાનું આસન બેઠા બેઠા જ ખસેડી પાછળ લઈ લીધું. તેથી જગ્યાની મોકળાશ થતાં તેઓ બોલ્યા, અહીં તમારા વાજિંત્રો ગોઠવી દો. તેઓની આ સમયસરની સૂઝ અને સરળતા સૌને કાયમ માટે યાદ રહી ગઈ. આવા સદ્ગુણો સાથે સભામાં બિરાજેલા સ્વામીશ્રીએ સેવક પાસે પત્ર લેખન માટે કલમ કાગળ માંગ્યા. પણ પત્ર પારિચારિક વિનુ ભગતની મંદિરની બાજુમાં આવેલા એક હરિભક્તના ઘેર શૌચ સ્નાન માટે ગયેલા. તે વાત જાણતા સ્વામીશ્રીએ 2 સત્સંગીઓને તે ઘેર મોકલતા કહ્યું, તમે જાઓ ને ભક્તને કહો કે પરવારે એટલે જલ્દી આવી જાય. આમ કહી તેઓએ પેલા પાર્ષદ આવ્યા ત્યાં સુધી માળા ફેરવી અને તેઓ આવતા જ તુરંત પત્ર લેખન કરવા લાગ્યા. પણ તે શરૂ કરતા પહેલા ટકોર જરૂર કરી કે તમે આઘા પાછા થાઓ તો મને ચશ્મા, કાગળ ને પેન આપતા જાઓ. ક્યારેક ભવ્ય સભા મહાનુભાવોની હાજરી, રસપ્રદ કાર્યક્રમ વગેરેને ધ્યાનમાં રાખી પત્ર પરિચારક પત્રો ન આપે તો સ્વામીશ્રી અવશ્ય કહેતા, ટપાલો મારે વાંચવાની છે, તમારે નહીં, માટે તે મને આપી જ દેવી. આલસ્ય દિશે નહીં લેસ અંગ એ સ્વામીશ્રીની ઓળખ હતી.